ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 8 વિષય ઇંગ્લિશ. એમાં આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5 સુધી જોઈ ગયા. હવે આજે આપણે જોઈશું એક્ટિવિટી 6. એક્ટિવિટી 6નું ટાઇટલ આપેલું છે રીડ ધ સ્ટોરી. સ્ટોરીનું ટાઇટલ છે ટુ બોયઝ ઇન અ જંગલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટોરી એટલે કે વાર્તા આપેલી છે. વાર્તાનું ટાઇટલ આપેલું છે ટુ બોયઝ ઇન અ જંગલ. જંગલ એટલે કે જેને કહેવાય ફોરેસ્ટ, પરંતુ અહીંયા તમને ટાઇટલમાં જંગલ આપેલું છે. ટુ બોયઝ ઇન અ જંગલ એટલે કે જંગલમાં બે છોકરાઓ. હવે આજે આપણે જે સ્ટોરી એટલે કે જે વાર્તાની વાત કરવાની છે એ વાર્તાના ટાઇટલ ઉપરથી આપણને આઈડિયા આવે કે ટુ બોયઝ ઇન અ જંગલ એટલે કે જંગલમાં બે બાળકો વિશેની વાર્તા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વાર્તાનો અભ્યાસ કરીશું. વાર્તાની શરૂઆત કરીએ. અમિત વોઝ ઇન અસામ. અસામ એટલે કે આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે પોતાના ફ્રેન્ડ એટલે કે મિત્ર ભૂપેન સાથે ત્યાં રહેતો હતો. સ્ટે એટલે કે રહેવું. અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. અમિત એવું કહે છે કે આસામ ઇઝ સો બ્યુટીફુલ એટલે કે આસામ કેટલું સુંદર છે. ઇઝન્ટ ઇટ એટલે કે નહીં. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. અહીંયા અમિત આસામ વિશેની વાતો કરે છે કે ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર. ફોરેસ્ટ એટલે કે જંગલો અને રિવર એટલે કે રિવર્સ એટલે કે નદીઓ. એટલે કે આસામમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બશીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ, ટોલ ટ્રીઝ ટુ. શું કહે છે કે તમારા યોર ફોરેસ્ટ એટલે કે તમારા જંગલમાં થીક બશીસ. થીક બશીસ એટલે કે ગીચ ઝાડવાઓ. લોંગ ક્રીપર્સ. ક્રીપર્સ એટલે કે વેલા, લાંબા વેલાઓ. થીક ટ્રીઝ. થીક ટ્રીઝ એટલે કે ગીચ વૃક્ષો. શોર્ટ ટ્રીઝ એટલે કે નીચા વૃક્ષો. અને ટોલ ટ્રીઝ એટલે કે ઊંચા વૃક્ષો પણ છે. આ જંગલની વાત કરે છે કે જે તેમાં જંગલો છે, નદીઓ છે, ગીચ ઝાડવાઓ છે, લાંબી વેલ છે, વૃક્ષો છે. કેવા છે? ઊંચા અને નીચા. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. બનાના પ્લાન્ટ. બનાના એટલે કે કેળા. કેળાના જે પ્લાન્ટ એટલે કે જે કેળાના વૃક્ષો છે તે કેવા છે? ઊંચા છે. કેવા છે? ઊંચા. ડુ એન્ટ્સ ગેટ ઓન ધેમ. પછી એને મગજમાં વિચાર આવે છે કે એન્ટ એટલે કે જે કીડીઓ છે તે તેના ઉપર સ્કેટ કરતી હશે. એટલે કે શું? તેના ઉપર સ્કેટિંગ કરતી હશે. ભૂપેન સેઝ વિથ સ્માઇલિંગ. સ્માઇલિંગ એટલે કે ભૂપેન હસતા હસતા કહે છે કે સર્ટેનલી. સર્ટેનલી એટલે કે ચોક્કસ. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન એટલે કે તેમને ઘણી મજા આવતી હશે, નહીં? હવે અહીંયા હેવન્ટ દે, ઇઝન્ટ ઇટ, આ બધા ક્વેશ્ચન ટેગ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે ક્વેશ્ચન ટેગ શું કહેવાય અને તેને કઈ રીતે મૂકાય. અમિત સેઝ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. હવે અમિતના મનમાં પ્રશ્ન થાય છે તો એ ભૂપેનને પૂછે છે કે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. કે બધા જ વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? અમુક જંગલોમાં શું હોય છે? બધા જ વૃક્ષો એકદમ ઊંચા ઊંચા હોય છે. એટલે કહે છે કે આ બધા વૃક્ષો આટલા ઊંચા કેમ હોય છે? ભૂપેન સેઝ દે આર ટોલ બિકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. તે એટલે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. જ્યાં ખૂબ વરસાદ હોય ત્યાં વૃક્ષો કેવા હોય? ઊંચા હોય. તો એ જમીનનું ધોવાણ થઈ શકે નહીં ઊંચા વૃક્ષોના કારણે. પરંતુ જો એ વૃક્ષો કાપી નાખવામાં આવે તો જમીનનું શું થઈ જાય? ધોવાણ થઈ જાય. એટલે અહીંયા ભૂપેન અમિતને સમજાવે છે કે વૃક્ષો એટલા માટે ઊંચા છે કે અહીંયા ઘણો બધો વરસાદ પડે છે. એન્ડ ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. અને ત્યાંની જમીન પણ કેવી છે? ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ. અને અમારે જંગલો પણ કેવા છે? થીક એટલે કે ગાઢ જંગલો છે. અહીંયા થીકનો મિનિંગ ગાઢ થશે. અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. હવે અમિત કહે છે કે અમારે ડાંગમાં પણ ટોલ ટ્રીઝ એટલે કે ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અને અમારે જંગલો પણ છે.
હવે અમિત પોતાના ડાંગ જિલ્લાની વાત કરે છે, જ્યારે ભૂપેન કયા જિલ્લાની વાત કરે છે? આસામની વાત કરે છે. હવે જોઈએ આગળ. ભૂપેન અમિતને કહે છે ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ? એટલે કે ગુજરાત એ લાયન એટલે કે સિંહ માટે ફેમસ એટલે કે પ્રખ્યાત છે. ઇઝન્ટ ઇટ? ખરું ને? આવો એ પ્રશ્ન પૂછે છે કે એ વાત સાચી છે. એ જાણે છે કે લાયન એટલે કે સિંહ માટે પ્રખ્યાત છે, પરંતુ ફરીથી એને રિપીટ કરે છે કે ઇઝન્ટ ઇટ? એટલે કે શું એ વાત સાચી છે? અમિત સેઝ યસ વી હેવ અ લાયન સેન્ચ્યુરી. અમિત એવું કહે છે કે હા, અમારે લાયન સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય, સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી. વાઇલ્ડ એટલે કે જંગલી અને એસ એટલે કે ગધેડા. અમારે જંગલી ગધેડાઓનું પણ અભયારણ્ય છે. સ્લોથ બિયર સેન્ચ્યુરી. સ્લોથ બિયર એટલે કે રીંછ, અને રીંછનું નામ આપેલું છે કે સ્લોથ રીંછનું પણ અભયારણ્ય છે. એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ. અને બર્ડ સેન્ચ્યુરી એટલે કે ઘણા બધા પક્ષીઓના પણ અભયારણ્ય આવેલા છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? હવે પૂછે છે કે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? કોણ પૂછે છે? અમિત. કોને પૂછે છે? ભૂપેનને. ભૂપેન સેઝ ઓ યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. એને યાદ આવે છે એટલે કહે છે કે અરે હા, અમારું જે કાઝીરંગા છે તે ફેમસ ફોર વન હોર્ન રાઇનો. વન એટલે કે એક, અને હોર્ન એટલે કે શિંગડા. એક શિંગડાવાળા આ રાઇનો એટલે કે ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વર્લ્ડ હેરિટેજ એટલે કે કહેવાય કે વૈશ્વિક વિરાસત, જે વિરાસત હોય તેની તે સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ, સ્વોમ્પ ડિયર. એટલે એવું કહે છે કે તેમાં હાથી, જંગલી ભેંસો, વાઇલ્ડ બફેલો એટલે કે જંગલી ભેંસો, અને સ્વોમ્પ ડિયર એટલે કે હરણ પણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે ઇન અવર સ્કૂલ એટલે કે ફ્રોમ અવર સ્કૂલ એટલે કે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગાના કેમ્પ ઉપર જવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. એટલે કે અમે એલિફન્ટ્સ એટલે કે હાથીઓ અને બીજા અધર એનિમલ્સ એટલે કે બીજા પ્રાણીઓ પણ જોઈશું. અમિત સેઝ વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? અમિત એવું પૂછે છે કે શું તે રિયલ એટલે કે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓન ફૂડ? એટલે અમિતને ખબર છે કે કેમ્પ કોને કહેવાય કે ત્યાં આપણે જવાનું હોય અને જાતે જ આપણે આપણી વ્યવસ્થા કરવાની હોય, રહેવાની હોય કે ખાવા પીવાની હોય. એટલે અમિત કહે છે વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? શું તે સાચેમાં કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓન ફૂડ? શું તમે ત્યાં તંબુમાં, ટેન્ટ એટલે કે તંબુમાં રહેશો, એન્ડ કુક યોર ઓન ફૂડ અને તમારું જે રસોઈ છે તે તમે તંબુમાં તૈયાર કરશો? ભૂપેન સેઝ યસ વી વિલ. કેન યુ જોઈન અસ? ભૂપેન કહે છે કે હા, અમે તેમ કરીશું. કેન યુ જોઈન અસ? તું શું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેઝ યસ વાય નોટ. એટલે અમિત કહે છે કે હા, કેમ નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. તે મારા માટે મેમોરેબલ એટલે કે યાદગાર, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ રહેશે. ભૂપેન સેઝ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. ભૂપેન શું કહે છે કે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ એટલે કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ એટલે કે આપણે ગાઈશું. ડાન્સ એટલે કે નાચીશું. એન્ડ એન્જોય ધ બોનફાયરની પણ મજા લઈશું. બોનફાયર એટલે કે એક પ્રકારની જે અગ્નિ પ્રગટાવવામાં આવે છે લાકડાને સળગાઈને, એને કહેવાય બોનફાયર. એટલે કે આપણે બોનફાયરની પણ મજા લઈશું. ડુ જોઈન અસ. તું અમારી સાથે ચોક્કસથી આવજે. અમિત સેઝ આઈ લાઇક ઇટ. અમિત શું કહે છે કે મને ગમે છે આવી રીતે કેમ્પમાં જવાનું, જાતે ખાવાનું બનાવવાનું, પછી ડાન્સ કરવાનો, ગાવાનું, બોનફાયર કરવાનું. કોને ના ગમે? એટલે અમિત કહે છે કે હું તો તેમાં જોડાઈશ. હવે જુઓ, આ વિદ્યાર્થીઓ જે ભૂપેન અને અમિત છે
તે આ બંને જે છોકરાઓ છે તે કેમ્પમાં જાય છે અને પછી તે શું કરે છે ત્યાં આગળના પેરેગ્રાફમાં આપેલું છે. ધ નેક્સ્ટ વીક એટલે કે બીજા અઠવાડિયે અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાય છે. હવે કેમ્પની અંદર ફર્સ્ટ ડે, પહેલા દિવસે તેઓ શું કરે છે તો ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. તે ફોરેસ્ટ એટલે કે જંગલનું એક્સપ્લોર એટલે કે નિરીક્ષણ કરવા પહેલા દિવસે જાય છે. સૌ પ્રથમ જંગલનું નિરીક્ષણ તો કરવું પડે ને, એમને એમ જંગલમાં ઘૂસી જવાય ના. તો એ લોકો શું કરે છે જંગલનું નિરીક્ષણ કરવા જાય છે. દે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. હવે તે જંગલમાં શું જોવે છે તો ઘણા બધા પક્ષીઓ, ઇન્સેક્ટ્સ એટલે કે જંતુઓ અને એનિમલ્સ એટલે કે પ્રાણીઓને જુએ છે. ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાત્રે દે લોસ્ટ ધેર વે. હવે રાત્રે શું થાય છે ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન દે લોસ્ટ ધેર વે, તેઓ પોતાનો વે એટલે કે રસ્તો, અને લોસ્ટ એટલે કે ગુમાવો, પોતાનો રસ્તો ગુમાવી દે છે એટલે કે રસ્તો ભૂલી જાય છે. બટ સૂન દે ગોટ બેક ઓન ધ ટ્રેક. પરંતુ તરત જ તેઓ પોતાના રસ્તે પાછા આવી જાય છે, તરત જ એમને રસ્તો મળી જાય છે. એન્ડ ધોઝ મોમેન્ટ્સ વર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. અને આ જે રસ્તો ભૂલી જવાની મોમેન્ટ્સ એટલે કે જે પળ કહેવાય કે જે ક્ષણ કહેવાય તે તેમના માટે રિયલી એટલે કે ખરેખર, થ્રિલિંગ એટલે કે રોમાંચિત કરી દે તેવી હોય છે. હવે જોઈએ સેકન્ડ ડે. તમને ક્વેશ્ચનમાં પૂછાશે કે ફર્સ્ટ ડે એમને શું કર્યું હતું, સેકન્ડ ડે શું કર્યું હતું. હવે વાત આવે છે સેકન્ડ ડે. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. લેટ ઇન ધ ઇવનિંગ એટલે કે મોડી સાંજનો સમય હતો. ધ બોયઝ વર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. અને ત્યારે આ બંને બાળકો લોંગ વે ફ્રોમ ધ કેમ્પ એટલે કે છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. દે વર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તેઓ બ્રહ્મપુત્ર રિવર એટલે કે જે નદી છે તેના કિનારે ચાલતા હતા. દે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. ઓલ અરાઉન્ડ ધેમ એટલે કે તેઓની ચારે બાજુ તેઓ એનિમલ્સ એટલે કે પ્રાણીઓના ક્રાઇઝ એટલે કે રડવાના અવાજ તેઓને સંભળાતા હતા. હવે પ્રાણીઓના રડવાના અવાજ સંભળાય, નદી કિનારો હોય અને એકદમ સાંજનો સમય હોય. સાંજ એટલે કે લેટ ઇવનિંગ એટલે કે મોડી સાંજનો સમય હોય, જ્યારે અંધારું થવા આવ્યું હોય, તમે નદી કિનારે ચાલતા જતા હો અને પ્રાણીઓના રડવાનો અવાજ સંભળાય તો કેવી બીક લાગે. એટલે ભૂપેનને બીક લાગે છે. એટલે ભૂપેન શું કહે છે વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. એમ કહે છે કે વોક ફાસ્ટ એટલે કે ઝડપથી ચાલ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે ક્વિકલી એટલે કે ઝડપથી કેમ્પ પર પહોંચી જ જવું જોઈએ. હવે જુઓ, તમને અહીંયા ચિત્ર આપેલું છે. ચિત્રમાં એક ઝાડ છે, એની પાછળ બંને બાળકો છુપાઈ ગયા છે, અને અહીંયા એલિફન્ટ છે. હવે એના વિશેનું અહીંયા આપેલું છે એ આપણે જોઈએ. હવે તેઓ વાતો જ કરતા હતા કે આપણે ઝડપથી પહોંચી જવું જોઈએ. એટલામાં જ દે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. તેઓ એલિફન્ટ એટલે કે હાથીના ટ્રમ્પેટનો અવાજ સંભળાય છે. એટલે કે હાથી જે બોલે તેને કહેવાય ટ્રમ્પેટ. એટલે કે તેમને હાથીના બોલવાનો અવાજ સંભળાય છે. એન્ડ અમિત વોઝ એક્સાઇટેડ. અને અમિત શું થઈ જાય છે એક્સાઇટ થઈ જાય છે એટલે ઉત્તેજિત થઈ જાય છે. અમિત સેઝ ઇન એન એક્સાઇટેડ વોઇસ. ઇન એન એક્સાઇટેડ વોઇસ એટલે કે ઉત્તેજના ભર્યા અવાજમાં અમિત કહે છે ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ. ડુ યુ થિંક એટલે શું તને લાગે છે કે વી વિલ સી એની એલિફન્ટ, કે આપણે કોઈ એલિફન્ટ એટલે કે હાથીને જોઈ શકીશું. ભૂપેન સેઝ વેઇટ. ભૂપેન શું કહે છે વેઇટ એટલે કે રાહ જો. ભૂપેન કહે છે વેઇટ એટલે કે રાહ જો. સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હીઝ હેન્ડ. સડનલી એટલે કે અચાનક ભૂપેન ઊભો રહ્યો અને હેલ્ડ અપ હીઝ હેન્ડ એટલે કે તેનો એક હાથ તેણે ઊંચો કર્યો. દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ સ્ટૂડ એટલે કે ઊભા રહેવું, સ્ટીલ એટલે કે તેઓ સ્થિર ઊભા રહ્યા, એન્ડ લિસન અને સાંભળ્યું.
થમ થમ થમ, એટલે કે હાથીના ચાલવાનો અવાજ તેમણે સાંભળ્યો. થમ 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 કરતો હાથી આવી રહ્યો છે. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, એટલે કે એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું છે. ઇટ્સ એન એલિફન્ટ, બુપાએ વિસ્પર. વિસ્પર એટલે કે ધીમેથી બોલવું. ઇટ્સ એન એલિફન્ટ, શું કહે છે કે તે હાથી છે, એવું બુપાએ ધીમા અવાજે બોલ્યો. They walked quickly on the grass and hid behind a big tree. એટલે આ બંને બાળકો શું કર્યું કે they walk quickly on the grass, ઝડપથી on the grass એટલે કે ઘાસ ઉપર ચાલીને એક big tree એટલે કે મોટા ઝાડની પાછળ જઈને સંતાઈ ગયા. A big black creature with white tusk, thick leg, big ear, small eye, a long trunk was coming towards them. જો હાથીનું વર્ણન શું કર્યું છે કે અ બિગ બ્લેક ક્રિએચર એટલે કે મોટું કાળું પ્રાણી, કેવું, વિથ વ્હાઇટ ટસ્ક. વ્હાઇટ ટસ્ક એટલે કે સફેદ દંતસૂણવાળું, થીક લેગ એટલે કે જાડા પગવાળું, બિગ ઇયર્સ એટલે કે મોટા કાનવાળું, સ્મોલ આઈઝ એટલે કે નાની આંખોવાળું, એન્ડ લોંગ ટ્રંક એટલે કે લાંબી સૂંઢવાળું જે કાળું મોટું પ્રાણી છે વોઝ કમિંગ ટુવાર્ડ્સ ધેમ, તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. અમિત શું કહે છે કે ભૂપેન, તે હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ, શું કહે છે કે વોટ અ બિગ ક્રિએચર. ક્રિએચર એટલે કે પ્રાણી, કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, શું કહે છે, હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ, આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, શું કહે છે, ઇન માય લાઈફ એટલે કે મારી લાઈફમાં મેં આવું મોટું પ્રાણી કોઈ દિવસ એટલે કે આવો જીવતો સાચો હાથી મેં કોઈ દિવસ જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, શું કહે છે, શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું છું. આવું અમિત બોલે છે. કોને કહે છે, ભૂપેનને કહે છે કે ઇટ્સ એન એલિફન્ટ, તે તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર, શું કહે છે, વોટ અ બિગ ક્રિએચર, કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ એટલે કે તે એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ એટલે કે મેં મારી લાઈફમાં કોઈ દિવસ જીવતો હાથી જોયો નથી. એટલે જાણે કોઈ દિવસ હાથી જોયો જ ના હોય ને એવું એનું વર્તન છે. શું કહે છે, હજુ હાથીને જોવે છે છતાં પાછો પૂછે છે કે કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું છું. હવે આ હાથી તો કેવો છે, જંગલનો, અને જંગલના હાથી તો કેવા હોય, આપણે એમની નજીક જઈએ તો વધારે બૂમો પાડે અને કદાચ મારે પણ ખરી. ભૂપેન સેઝ પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેન શું કહે છે, મહેરબાની કરીને આ હાથીથી ડિસ્ટન્સ એટલે કે થોડોક અંતર રાખજે. ભૂપેન વોઝ વરીડ, ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે, લગભગ, અબાઉટ એટલે કે લગભગ, 30 feet એટલે કે 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. હી ઇઝ એંગ્રી, અને તે કેવો હતો, ગુસ્સામાં હતો. કરીને બૂમ પાડે છે ભૂપેન વિસ્પર. ભૂપેન ધીમા અવાજે કરીને બૂમ પાડે છે એટલે કે એના મિત્રને કહે છે. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ, અને આવી રીતે બોલે છે ત્યારે આ હાથી છે એ તેનો અવાજ સાંભળી જાય છે. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ, હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ ધેમ ટુ, અને તેને માણસની ગંધ પણ આવી. હંમેશા પ્રાણી હોય ને એ પ્રાણી જોવે નહીં પરંતુ એને ગંધ પહેલી આવી જાય એટલે એને ગંધ આવે છે, તો એને ગંધ પણ આવી. હી પુટ હીઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પટેડ લાઉડલી. તેણે શું કર્યું કે તે લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી બૂમ પાડવા માંડ્યું. કેમ? કારણ કે હંમેશા પ્રાણીને ઓર્ડર હોય કે માણસની ગંધ આવે એટલે એને એવું થાય કે આ માણસ મને મારવા માટે આવ્યો છે. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. હવે આ હાથીએ સૂંઢ ઊંચી કરીને જોરથી અવાજ કરવા માંડ્યો એટલે અમિત અને ભૂપેન કુડ નોટ મૂવ અ બીટ એટલે કે જરા પણ હલી શક્યા નહીં.
ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન અફ્રેડ એટલે કે ડરતો હતો. બટ અમિત વોઝન્ટ, પરંતુ અમિતને તો જરાય ડર લાગતો ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. તે હિમસેલ્ફ એટલે કે તે મજા માણી રહ્યો હતો. પોતાની જાતે જ હાથીને જોવાની મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. સ્લોલી એટલે કે ધીરે ધીરે, એલિફન્ટ એટલે કે હાથી, કેમ ટુવર્ડ્સ ધેમ એટલે કે તેમની નજીક આવ્યો. નાવ હી વોઝ 25 feet અવે. હવે તેઓ કેટલા દૂર હતા? હવે તેઓ 25 ફૂટ દૂર હતા હાથીથી. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. અને તે હાથી શેકિંગ હિઝ હેડ, હેડ એટલે કે માથું, અને શેક એટલે કે હલાવવું, તે પોતાનું માથું ઇન એંગર એટલે કે ગુસ્સામાં હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, ભૂપેન વિસ્પર ટુ અમિત. ભૂપેન અમિતને વિસ્પર એટલે કે ધીમેથી કહે છે કે હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ, કે તે આપણા પર હુમલો કરશે. વી મસ્ટ ડૂ સમથિંગ. વી મસ્ટ ડૂ સમથિંગ એટલે કે આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. પોકેટ એટલે કે ખિસ્સામાંથી ભૂપેન એક બિગ બ્રાઉન પેપર બેગ એટલે કે મોટી બ્રાઉન કોથળી બહાર કાઢે છે. પેપર બેગ એટલે કે કાગળની જે કોથળી હોય તે. એ કથ્થાઈ કલરની કાગળની કોથળી પોતાના પોકેટમાંથી બહાર કાઢે છે. દેર વર સમ સ્વીટ્સ ઇન ઇટ. અને એ કોથળીમાં શું હોય છે? મીઠાઈ હોય છે. સ્વીટ એટલે મીઠાઈ. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તે આ મીઠાઈને ગ્રાસ એટલે કે ઘાસમાં ફેંકી દે છે. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. અને એ બેગ એટલે કે કોથળીમાં તે શું કરે છે? બ્લો એટલે કે ફૂંક મારવી. તે કોથળીમાં ફૂંક મારવાની શરૂઆત કરે છે. એન્ડ સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. અને થોડી જ વારમાં આ જે બેગ હોય છે તે બિગ બલૂન એટલે કે મોટા ફુગ્ગા જેવી દેખાવા લાગે છે. હી હિટ ઇટ હાર્ડ. અને તે એ બેગને હિટ કરે છે એટલે કે તેને એક જોરથી મુક્કો મારે છે. વિથ હિઝ હેન્ડ એટલે કે પોતાના હાથ વડે. આપણે પણ ઘરે આવું કરતા હોઈએ કે નકામી ઘરે કોથળી પડી હોય તો એની અંદર હવા ભરી દઈએ અને પછી જોશથી એને મુક્કો મારીએ એટલે કોથળી કેવી થાય? ફૂટે એટલે ફટાક કરતો અવાજ આવે. એટલે અહીંયા પણ એવું જ થાય છે. કોથળી ફૂટે છે અને ફટાક કરતો અવાજ આવે છે. એટલે અહીંયા લખ્યું છે કે પેપર બેગ ફૂટી અને ફટાક કરતો અવાજ આવ્યો. હવે અવાજ આવ્યો એના પછી શું થયું? જુઓ અહીંયા આપેલું છે. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ ઇકો ઓવર ધ ફોરેસ્ટ. શું કહે છે? કે વોટ અ લાઉડ વોઇસ. કેટલો મોટો અવાજ હતો. ઇટ ઇકો ઓવર ધ ફોરેસ્ટ. હવે જંગલ હોય, જંગલમાં કંઈક વસ્તુનો અવાજ આવે એટલે આખા જંગલમાં એનો પડઘો પડે. ઇકો એટલે કે પડઘો. એટલે કે તેનો પડઘો આખા ફોરેસ્ટ એટલે કે જંગલમાં પડ્યો. ધ એલિફન્ટ સ્ટોપ. અને આ અવાજ સાંભળીને જે હાથી એમની તરફ આવતો હતો એ આવતો બંધ થઈ ગયો. એન્ડ ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્ન અવે. ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્ન અવે એટલે કે તે મોટો અવાજ સાંભળીને શું થઈ ગયો? કે ગુસ્સે થઈ ગયો અને પછી એ પાછો ફરી ગયો. એટલે કે જે બાળકો તરફ આવતો હતો એની જગ્યાએ પાછો ત્યાંથી ચાલ્યો ગયો. હી વોક ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસએપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. ટોલ ગ્રાસ એટલે કે ઊંચા ઘાસમાં તે ઝડપથી ચાલીને જંગલમાં અદૃશ્ય થઈ ગયું. એટલે કે હાથી જંગલમાં પાછો જતો રહ્યો. વોટ અ યુઝફુલ ટ્રીક. એટલે કે કેટલી ઉપયોગી યુક્તિ હતી કે આપણે પણ કોઈક દિવસ જંગલમાં જઈએ અને આવી રીતે કોઈ પ્રાણીથી ડર લાગે તો આવી રીતે ફટાકડો, આપણા ઘરે પણ શું કરીએ છીએ? બહુ બધા વાંદરા આવ્યા હોય અને ફટાકડો ફોડીએ તો બધા વાંદરા એક જ ફટાકડો ફૂટે એમાં જતા રહે છે ને, ગાયબ થઈ જાય છે ને. એવી રીતે અહીંયા પ્રાણી હતું એને જસ્ટ લાઈક ફટાકડો એટલે કે ફટાકડા જેવો અવાજ કર્યો તો આ પ્રાણી પણ ત્યાંથી ભાગી ગયું. એન્ડ બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ. અને હવે આ બંને જે બાળકો હતા તેમને રાહત થઈ. રિલીવડ એટલે કે રાહત થવી. હી થોટ વી હેડ અ ગન. અને સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ભૂપેન સોફ્ટલી એટલે કે ધીમેથી હસતા હસતા બોલ્યો કે હાથી તો એવું વિચારે છે કે જાણે આપણી પાસે શું હતી? બંદૂક હતી અને આપણે બંદૂકની ગોળી ફોડી છે. યસ સેડ અમિત. એટલે અમિત શું કહે છે? હા, કે હાથી એવું જ વિચારતો હતો કે આપણે બંદૂકની ગોળીનો અવાજ કર્યો ને એટલે હાથી જતો રહ્યો.
તે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ, અને પછી આ બંને બાળકો કેમ્પ એટલે કે પોતાના તંબુ તરફ પાછા ફર્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ, આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડાક સમય પછી ભૂપેને કહ્યું, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. શું કહે છે કે જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક, થ્રિલિંગ એટલે કે કેટલો રોમાંચક અનુભવ હતો તે. એટલે આવી રીતે આવા અનુભવ કરવા ગયા હતા કે જંગલમાં ગયા હતા કેમ્પમાં, પણ કેમ્પમાંથી ક્યાં પહોંચી ગયા આ બંને બાળકો? જંગલમાં. તેથી જ આ સ્ટોરીનું નામ છે ટુ બોયઝ ઇન અ જંગલ. મજા આવીને વિદ્યાર્થી મિત્રો? તો તમારે પણ આ વાર્તાને વાંચવાની છે, એનું ભાષાંતર કરતાં શીખવાના છે. એની અંદર જેટલા હાર્ડ વર્ડ્સ આવે છે તે તમારે ટેક્સ્ટબુકમાં અંડરલાઇન કરીને એનો અર્થ લખવાનો, જેથી કરીને તમને હાર્ડ વર્ડ્સ પણ ખબર પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું યુનિટ 3 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એની નીચે જેટલી પણ એક્સરસાઇઝ આપેલી છે એ આ બધી પાઠને લગતી છે, આ યુનિટને લગતી છે. તો આ યુનિટને લગતી જેટલી એક્સરસાઇઝ તમારે આ ટેક્સ્ટબુકમાં ફિલઅપ થાય એટલી ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરવાની છે, અને બાકીની જે એક્સરસાઇઝ છે એ તમારે તમારી જે સ્વાધ્યાયપોથી છે એ સ્વાધ્યાયપોથીમાં હું તમને લખીને એક PDF મોકલીશ. એ PDF દ્વારા તમારે આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની રહેશે. જો તમને આ તમારી ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 9 આપેલી છે, અને એક્ટિવિટી 10 છે, એક્ટિવિટી 11 છે, તો આ બધી એક્ટિવિટી તમારે કમ્પ્લીટ કરવાની છે ટેક્સ્ટબુકની અંદર. અને તમારે સ્વાધ્યાયપોથીની અંદર પણ યુનિટ 3 PDFમાંથી જોઈને કમ્પ્લીટ કરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.